औकात नहीं है जिनकी मुझसे हाथ मिलाने की, बात करते हैं साले मुझे घर से उठाने की। વ્યાજખોરોની હવે ખેર નથી, નિવેદન આપ્યું છે હર્ષ સંઘવીએ। રાજ્ય સહિત અમદાવાદના પોસ્ટ વિસ્તારથી માંડીને કોટ વિસ્તારમાં બિલાડીની ટોપની જેમ ફાટી નીકળેલા વ્યાજખોરો સામે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સ માફિયાઓ સામે જેમ લાલ આંખ કરી હતી, હવે ડ્રગ્સ માફિયાઓ પર સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી અને હવે ડ્રગ્સ માફિયાનો સફાયો કર્યો, ત્યારે હવે વ્યાજના નામે ગરીબો પર જુલ્મ કરતા અને બમણો પૈસા વસૂલતા વ્યાજખોરો સામે હર્ષ સંઘવીએ કાયદેસરની કડક કાર્યવાહીની ચેતવણી આપી છે। વ્યાજના નામે ગરીબો સાથે પીડિતોને ક્યાંક ને ક્યાંક હેરાન કરવામાં આવશે તો વ્યાજખોરોની ખેર નથી। ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં પણ એસજી હાઈવેથી માંડીને કોટ વિસ્તારમાં પણ વ્યાજખોરોનો આતંક વધતો જાય છે અને જરૂરિયાતમંદ અને માસૂમ ભોળા લોકોને પૈસા આપી 10 ગણો વ્યાજ વસૂલે છે અને આખરે વ્યક્તિને મજબૂર થઈને આત્મહત્યા તરફ જવું પડે છે। જમાલપુર, શાહપુર, જુવાપુરા, સરખેજ, વાડજ, નારણપુરાથી લઈને ઘણા વિસ્તારોમાં પોલીસ મથકે ઘણા વ્યાજખોરોનો આતંક વધી ગયો છે, પરંતુ પોલીસ ક્યાંક ને ક્યાંક આ વ્યાજખોરો સામે આંખ આડા કાન કરી રહી છે, તેમની જ તરફેણમાં હોય એવું લાગી રહ્યું છે। નમસ્કાર, હું છું જાવેદ સૈયદ, સ્વાગત છે આપનું ન્યૂઝ ફોર ઇન્ડિયામાં। આજે વાત કરીશું વ્યાજખોરોના 20 ચક્રની। જેમ ડ્રગ્સના વેપારમાં યુવતીઓને મહિલાઓએ ઝંપલાવ્યું હતું, હવે વ્યાજખોરોના કાળા કારોબારમાં પણ યુવતીઓ અને મહિલાઓએ ઝંપલાવ્યું છે। અમદાવાદમાં જ નહીં પરંતુ રાજ્યમાં ઘણી યુવતીઓ અને મહિલાઓ હવે આ વ્યાજના કાળા કારોબારમાં ઝંપલાવ્યું છે અને ગરીબ લોકોને પોતાની વ્યાજના 20 ચક્રમાં ફસાવી લાખો કરોડો રૂપિયા ખંખેરી રહી છે। ગઈકાલે એક મહિલાની પઠાણી ઉઘરાડી કંટાળી એક વ્યક્તિએ ઊંઘની ગોળીઓ ગળી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેને આત્મહત્યાના પ્રયાસ કરતા એક વિડીયો પણ બનાવ્યો હતો। હાલ વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। વ્યક્તિને સરખેજ જુવાપુરાની આરજુ ખાન ઉર્ફે શીતલ રાજપૂત પાસેથી 5 લાખ રૂપિયા વ્યાજે લીધા અને આ વ્યક્તિનો આક્ષેપ છે કે તેને 4.5 લાખ રૂપિયા આરજુ ખાનને આપી દીધા હોવા છતાં તેના ઘરે આરજુ ખાન પઠાણી ઉઘરાણી કરવા આવે છે અને પૈસાની માંગણી કરે છે અને મારવાની ધમકીઓ પણ આપે છે। આરજુ ખાનની આ ઉઘરાણીથી કંટાળી અને આ યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે। હવે જોવું રહ્યું વેજલપુર પોલીસ આરજુ ખાન સામે એક્શન મોડમાં ક્યારે આવે છે, કારણ કે 2 દિવસ અગાઉ હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે રાજ્યમાં જે કોઈ વ્યાજખોરો બેફામ બનશે તો તેના પર ચોક્કસ લગામ લગાવવામાં આવશે। તો વેજલપુર પોલીસે કદાચ હજી સુધી હર્ષ સંઘવીનો આ મેસેજ સાંભળ્યો નથી, જોયો નથી, જેથી આરજુ ખાન બિંદાસ રીતે ફરી રહી છે। આવો જોઈએ શું કીધું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ। રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં એમની સૂચનાથી રાજ્યના ગરીબો, મધ્યમ વર્ગના પરિવારજનો, ક્યારેક કોઈક પરિવાર નાની મોટી તકલીફ હોય અને એકબીજાના વિશ્વાસમાં એ તકલીફોથી બહાર આવવા માટે વિશ્વાસે નાની મોટી રકમ જે વ્યાજે લેતા હોય છે, એ વ્યાજની રકમ જે પ્રકારે એ નાના પરિવારોને એમની મજબૂરીનો ફાયદો ઉઠાવીને, એમનો વિશ્વાસનો ફાયદો ઉઠાવીને કોઈક કોરા ચેક, તો ક્યાંક કોઈક ઘરના દસ્તાવેજો, તો ક્યાંક કોઈક મારી ગુજરાતની માતાઓના મંગલસૂત્ર ગીરવી રાખતા હોય છે અને આ ભોલમનશાહીમાં આ વ્યાજનો ધંધો કરનાર લોકો કોઈક પરિવાર પાસેથી 10%, તો કોઈકની પાસેથી 5% ડાયરીઓથી ઓળખાતા આ વેપારોને પકડવા માટે ગુજરાત પોલીસે ગત વર્ષે જાન્યુઆરી મહિનામાં એક અભિયાન ચાલુ કરેલું, જેમાં 841 કેસો કરીને ગુજરાતના મોટા ભાગના આ પ્રકારના વેપાર કરીને આ પરિવારોને બરબાદ કરનાર લોકોને પકડવામાં આવેલા હતા। આ વર્ષે આ અभियान गुजरात भर। अस्सलामुअलैकुम, मेरा नाम शेख सादा उस्मान है। मैं जुवापुरा अहमदाबाद में रहता हूँ और मेरा फ्रूट का धंधा है। मैंने 2023 दिसंबर में आरजू खान पठान उर्फ शीतल राजपूत से 5 लाख रुपए लिए थे ब्याज के ऊपर। इसका ब्याज हर महीने 60,000 रुपये।
ऐसे करके मैंने 2 महीने तक उसको 60,000 रुपये दिए। फिर उसके बाद मेरे को पैसे की ज़रूरत थी। मैंने उससे बात करी, उसने बोला मेरे पास पैसे नहीं हैं। मैं तुम्हारा मेहसाणा में एक पहचान वाला पुलिस वाला है, उससे मैं पैसे का सेटिंग तुम्हारा करवा देती हूँ। उसका ब्याज बोले 1.5 लाख रुपये होगा। मेरी आर्थिक परिस्थिति बहुत ख़राब थी, ज़रूरत थी, मैं फंसेला था 4 रुपये से। तो मैंने उससे पैसे लिए 5 लाख रुपये, दूसरा 1,40,000 रुपये उसका ब्याज नक्की करके मैंने उसको 1,40,000 रुपये ब्याज भी दिया। उसके बाद उसके जो आगे वाले 5 लाख थे उसमें 60,000 करके मैंने कम से कम 5 से 6 महीने तक उसको ब्याज भरा और 1.5 लाख रुपये उसको आगे ब्याज भरा जो मेहसाणा वाले थे। कुल मिला के 4,62,000 रुपये भर चुका हूँ। लेकिन मेरे को 1.5 महीने से इतना हैरान परेशान टॉर्चर करके रखा है, मानसिक सिचुएशन तराश करके रखा है कि अब मेरे पास में कोई रास्ता नहीं है। और इसने मेरे घर पे आने भी चालू कर दिया, घर वालों को भी हैरान परेशान, बार बार बोले मैं हनी ट्रैप का केस करूँगी। और मेरी पुलिस में बहुत अच्छी पहचान है, तो मैंने ये करके घर छोड़ दिया था। मैं घर पे आया हूँ। मैंने 12 जून को अर्जी भी की थी वेदनपुर पुलिस स्टेशन के अंदर, लेकिन मेरी अर्जी के लिए मेरे को नहीं बुलाया। उसने अर्जी करी तो उसकी अर्जी के लिए मेरे को पुलिस चौकी से फ़ोन आया। मैं गया वहाँ पे पुलिस चौकी में 2 बार बुलाया, 2 बार गया मैं, लेकिन इसका कोई निकाल नहीं आ रही है। यानी वो ऐसा करना मांगती है कि तुम कुछ भी करके मेरे को पैसे दो, और मेरे पास में अभी पैसे का सेट नहीं है। वहाँ तक के यानी कि मेरी उसने बाजार के अंदर इज्जत आबरू सब जगह पे हैरान परेशान की है। इसके अलावा मेरे पास कोई रास्ता नहीं है। और दूसरा एक मैंने बड़ौदा से पैसे लिए थे कमालुद्दीन सैयद, जिनसे 2022 के अंदर मैंने पैसे लिए थे 10 लाख रुपए, जिसका हर महीने में 1 लाख रुपए ब्याज भरता था। फिर उन्होंने बाद में भी मेरे को और पैसे दिए और 10 लाख रुपए दिए। तो फिर मैंने 10 लाख का फिर 2 लाख रुपए यानी कि हर महीने में उनको भी 3 से 4 लाख रुपए महीने के भरते रहा। और मेरे को बहुत प्रेशर बनाया, वो भी पुलिस में है कमालुद्दीन सैयद, और बार बार टॉर्चर, मानसिक टॉर्चर, यानी कि वहाँ तक कि मैं तुम्हारे को भी उठा लूँगा, तुम्हारे घर वालों को भी उठा लूँगा, और मेरे से ज़बरदस्ती चेक दिए। और आरजू खान पठान ने भी मेरे से दाग धमकी, प्रेशर बना के एग्रीमेंट भी बनाया और चेक भी लिए। और मेरे को अब कोई रास्ता मेरे पास नहीं है। कमालुद्दीन बोले हर महीने तुम्हारे 5 लाख रुपए ब्याज पे चढ़ जाएंगे, तो तुम्हारे देने कहेंगे। अब मैं नहीं दे सकता, मेरे पास कोई रास्ता नहीं है और कोई रुकने को समझने को तैयार नहीं है। और पुलिस में है, तो मैं अब आखिरी चांस मेरे पास कोई नहीं। मैंने सुसाइड लेटर भी लिख के रखा है जिसके अंदर अब मेरे पास इसके अलावा कोई चारा नहीं है। अब मैं मरने की तैयारी कर लिया, यानी कि अब मेरे पास कोई बचाव नहीं है।